कि जिसमें लिखी हो सारी खुशियां हम ऐसी तकदीर थोड़ी है भला हमसे प्यार कौन करेगा हम अमीर थोड़ी है। હર હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો કાલે વિડીયો અપલોડ ના કરી શક્યો, તો કામમાં હતો એટલે વિડીયો અપલોડ ના થયો. તો આજે ફરીથી એક વ્લોગ લઈને આવી ગયો છું. તો આજે દોસ્તનો કોલ આવ્યો કે જઈએ આપણે બુલેટ લાવ્યા છીએ, તો મસ્ત રીલો બીલો બનાવવા જઈએ કે સારું લોકેશન કે મૂકું બુલેટ લઈને જઈએ કેનલ ઉપર, વ્યૂ સારો આવશે એટલે એકણ જઈએ ને રીલ બી સારી બનાવીએ. તો કે હું નહીં ધોઈને આવું વાય તો હું ફ્રેશ થઈ લઉં અને ફ્રેશ થઈ પછી જઈએ મસ્ત રીલો બીલો થોડી બનાવીએ અને આપણો વ્લોગ પણ તૈયાર થઈ જાય. તો મોકતો યાર કે તો આપણે એની પહેલાં માતાજીના દર્શન કરતા આવીએ, ટાઈમ થઈ ગયો છે. ચલો, તો આપણો દોસ્ત આવી ગયો બુલેટ લઈને. જો બુલેટ જો કાલે મજબૂત છે ને, પણ આપણે મંદિર જાય ટાઈમ બહુ ઝડપી આવી ગયો. મને લાગ્યું ને તો હાલ આવશે. તો આપણે મંદિરે માતાજીના દર્શન કરી લઈએ, આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે દર્શન કરીએ ને પછી જઈએ. તો હજી ઊભો રહે પછી આપણે મસ્ત રીલો બીલો બનાવીએ, જઈએ બહાર. જય માતાજી. દોસ્તો આપણો આ દોસ્ત હજુ વાર જોઈને ઊભો આપણી. બોલો, તો આપણે આરતી પતી જઈએ એટલે પ્રસાદી જોઈ લાવ્યો ગોળીઓ. એક જ લે આલો ને, 2 આલો, 3 આલો, માને ખાવાની તું. જઈએ આપણે હવે. ભાઈબંધ બુલેટ લઈને આવ્યો, કિક તો નહીં મારવાની, ઓટો મારવા જઈએ. તો ઓટો મારવા જઈએ, ઓટો મારવા જઈએ. કનું હા બુલેટ કેમ લાવ્યા તમે? આપણું નહીં, બીજાનો ઓટો મારવા જઈએ. એવું હા, અમારા વિજયભાઈ જીજુનું બુલેટ છે ભાઈ, એટલે ઓટો મારવા જઈએ. ખાલી ફોટા બોટા પાડતા આવીએ, રીલ બી બનાવતા આવીએ. ચાલતી થતું આપણે તને આવડતું જ નહીં. જે ભાઈ યાર આવતી આપણે ચાલુ થઈ ગયું. આપણે બાઇક લઈને જઈએ. વાહ ભાઈ વાહ. તો દોસ્તો આપણે બુલેટ લઈને નીકળી ગયા છીએ ફાઇનલી. સનસેટ નજારો એટલે સારી બની જાય. બાકી બુલેટ નો વોઇસ એટલે યાર સાથે થોડી થઈ જાય બુલેટો બેઠા હોય એટલે. તો દોસ્તો આપણે સનસેટનો નજારો આ રીતનો છે. કારણ કેનાલે આવીએ અને વાત કરું કે 5 કિલોમીટર આસપાસ તો કોઈ એવો નજારો મતલબ કોઈ જેવી જગ્યા હોય નહીં કે આપણે ફોટોગ્રાફી કે રીલો બનાવી શકીએ. ઘરે બનાવીએ રોજ આપણે વિડીયો. તો આપણે આ વિજયભાઈનું ક્લાસિક લઈને આવી ગયા છીએ અને બુલેટ ઉપર બેસીએ એટલે આમ સાથે આમ એકદમ ચોઈસ જાય. આમ બુલેટ લઈને નીકળ્યા હોય એટલે આમ મજા આવી જાય એમ. અને બાકી બધાને તાકાત નહીં બુલેટ લઈને ફરાય આપણી જ નહીં. આપણે સ્પ્લેન્ડર બરોબર થઈ જાય. આપણે સ્પ્લેન્ડર જ પોહાય, આપણે બુલેટ પર આપણે પોહાય નહીં. તો આમ સારો નજારો તો નહીં, મોઢેરા બાજુ જવું પડે, સૂર્ય મંદિર જોઈએ એનું આગું પડી જાય થોડું. રોજ તો પેરો બાઈને જઈએ ને પાછા અંદર જવાની ટિકિટ 50 રૂપિયા. એટલે આપણે રીલો બનાવવા માટે આ કેનાલ ઉપર સૌથી સારા હોય બેસ્ટ જગ્યા. બા કારણ કે લીલિયારી હોય, પાણીનો વ્યૂ હોય, પાણીનો સનસેટ સારો દેખાય. તો આપણે આ રીતની થોડી રીલો બીલો બનાવી દઈએ. બુલેટ લાઈ જબર ના ખાઈ વાગી આગળ એક નંબર. જ્યાં જોડે બુલેટ હોય આપણો વિડીયો જોઈને કોમેન્ટ સેક્શનમાં કહેજો કે મારા જોડે બુલેટ છે. આપણા જોડે જ નહીં, ત્યાં તાકાત નહીં. આપણો સ્પ્લેન્ડર બરોબર. તો દોસ્તો આપણે 5-10 જેવી રીલો બનાવી દીધી મસ્ત મસ્ત એકદમ ટીકડી જેવી. બાકી આપણે રીલો પાછા જોજો એટલે આપણે ઇન્સ્ટામાં મોકલશું. આપણે ઇન્સ્ટા આઈડી ના હોય તો લિંક યુટ્યુબમાં મૂકી દઈએ ડિસ્ક્રિપ્શનમાં. અને જે ઇન્સ્ટામાં નાખશો રીલો એ આપણે હવે વિડીયો મતલબ શોર્ટ વિડીયોમાં નાખશો આપણા યુટ્યુબમાં. તો બધા જોજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો. કારણ કે હવે 1000માં બહુ રહ્યા નહીં, 8-9 જેવા રહ્યા. એટલે 8-9 તો સબસ્ક્રાઈબ કરો યાર, વધારે ના કરો તો કંઈ નહીં. 8-9 બાકી છે યાર, એટલે શું હવે. અરે બુલેટ લઈને આવી ગયા વિજયભાઈને એન્ટ્રી પડે બાકી જુઓ ને ખાલી ગજબ લાગે ને. વાહ ભાઈ વાહ. એવું શોખ માટે લાયા. ચલો આપણું નહીં યાર, એમના જીજુનું હો એ લઈને આવ્યા. હવે એમનું ખબર નહીં. તો આપણે તો આવ્યા હતા વિડીયો બનાવવા માટે. કેનાલ ઉપરનો નજારો કંઈક આ રીતનો હતો. અને હવે સુરજ દાદો પણ જતા રહ્યા અને બધા ચકલા જો ને બધા ત્યાં બેઠા છે. હમણાં આપણે હેડ છે ને ઉઠશે બધા જબર લાગે. ઉપર આકાશમાં ઉડી રહ્યા બધા. વિમાન રોજ આવે લે. પેલી ફેર હું આવ્યો હતો વિડીયો પર તારે વિમાન હતું યાર, ચકલા ઉડતા હતા. રોજ વિમાન તો હોય જ છે ને. તો હવે આપણે પણ જઈએ વિમાન બધા બેઠા છીએ, ઘરે જાય આપણે હવે નીકળીએ ઘરે. અને મશીન ઢંગ ચાલુ જ છે. તો હળો ચકલા જાય ઘરે, આપણે જઈએ. હેલો વિજયભાઈ જા દે તમે. હેલો આવતે મેં આકી દો, તમે આકી લ્યો. તમે તો શોખ પૂરો કરે જ નહીં, હું એકલા જ આકાશ કરું. પણ મને તો એકલા લીધો નહીં યાર. મને એક સીન લઈ લે એટલે જબરદસ્તી ના હોય ઘણી યાર. વિજય એક રીલ આવી થઈ જાય હેડ. હવે આવી રીલ તો લીધી જ નહીં આપણે. અને એક મારો એક આવો સીન લઈ લે પછી. ભલે એમની ભલે રહ્યું
તો દોસ્તો આપણે બાઇકના ઓટા ઘણા માં રીલો ઘણી બનાવી પણ તો વ્લોગમાં તો આવી જ નહીં. આપણે બાઇક ફેવરી એટલે ક્યાં ખબર પડતો કે આપણે બાઇક ફેવરી બુલેટ આપણે આવડે પાસ તો ચાલુ કરીએ. જવા દો કઈ ચાલુ ચલો એક ઓટો થઈ જાય. કઈ દો આવાનું ઓ લેતા જો તો હવે થઈ ગયું અંધારું નીકળીએ હવે. દોસ્તો આપણે નીકળી ગયા બુલેટ લઈને. લાઈટ બાઈટ સારી પડે બુલેટ ની પાછી. દોસ્તો આપણે પાસે ફરીથી કિશનસિંહ તો આવી ગયા અને વિડીયો બનાવી બુલેટના. અને આપણા રણધીરભાઈ એવું શીખવાડે કે કોઈ શીખવાડતા હતા કોર્સ કરવાનું. શું શીખવાડતા રણધીરભાઈ? મોબાઈલમાં એડિટિંગ શીખવાડે. તો રણધીરભાઈ મને યાદ કરતા હતા હવે બેઠા બેઠા આપણે આવ્યા તો આપણી ઉંમર પણ લોબી આપણે કઈ થવાનું જ નહીં મને લાગે. અરે આપણે રીબાઈ મારશે યાર આપણે જીવાર છે. તો આપણે એમની ઓફિસમાં આવ્યા અને આપણે શીખવાડતા કે અને આપણી ચોપડી આવી એટલે બેંકમાં ખાતું ખોલાવી હતું. વાહ ભાઈ વાહ, આપણી ચોપડી આવી જઈ બેંક ઓફ બરોડા. તો આપણી ચોપડી આવી ગઈ અને પૈસા કેટલા ખાતામાં પડ્યા? લાખ રૂપિયા તો છે લાંબાઈ. લાખ રૂપિયા તું બુલેટ ના લાવી દો. આ બુલેટ ગોકુલ લઈ ફરીએ અને આ બધી પબ્લિક ગયા ભાઈ ઉપાડ લેવા દો નહીં. તો દોસ્તો કિશનસિંહ તો નીકળીએ આપણે ઘરે અને દાવી લેવાની. હા નહીં બતા ચોપડી બધા પૈસા ચોરી જાય એકાઉન્ટ માં બતાવી મારો લાખ 2 લાખ રૂપિયા રણદીપભાઈ જઈએ તા લેવા જઈએ દાબી લેવાની છે ભાઈ તો લાય પૈસા. તો આપણે જયદીપસિંહ પ્રદીપસિંહ તો આવી ગયા ફરીથી દાબી લેવા જુઓ. વિજયભાઈ પેકાજી યશપાલજી કેવું ભાઈ સારું હોય ને દાબી જ ખાવાનું તમારે મારા પૈસા આલ દેજે ને. આ જેવું હા મેં સારું હોય ના ના નહીં હાલવા ચાલશે. આપણે હાલ દીધા પૈસા ચાલો પેક થઈ જાય નીકળીએ આપણે બુલેટ લઈને. દોસ્તો બીજા ભાઈ બધા મળી ગયા. વિપુલજી આ બધું આવો ગયા. આ બધું આવો ગયા ફોનમાં ગયા આગળ રૂમાલ છોડો યાર. ઓય વિપુલજી અલ્યા તમે તો મોન માગો યાર. સ્પેશિયલ હું બુલેટ લાઈટ ચાલુ કરી એમાં બેટરી બર યાર. વિપુલજી આવા માંગતા જ નહીં બોલો તો આપણે નીકળીએ ઘરે. ના ભાઈ લઈ લીધું ના જઈએ ઘરે. તો લાઇટિંગમાં તો બુલેટ ટોપ લાગે હવે રાત તો નીચે પણ લાઈટ પડે બોલો. ત્યાં તો લાઈટ ઉપર લાઇટિંગ વાળી સારું બધું બુલેટનું અને વોઇસ તો હા 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 ધડકન તેજ થઈ જાય યાર. તો દોસ્તો આપણે આવી ગયા ઘરે બહુ મજા આવી અને જેમ બુલેટ ફટ 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 બોલતું આપણા ધબકા થપ 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 થતા હતા એટલે રોબ જેવું લાગે બુલેટ હોય. આપણું નતું કોકનું હતું અને તમે ભાઈ એમ ના કહેતા કે કોકનું શું લઈ ફરફર કરી આપણે તો નહીં ભાઈ કોક દાડો ઓટોમાં મળે તો માન લેવાનો ઓટો યાર. એટલે બહુ મજા આવી. ગટ્ટુ પર લેસન કરવા બેસી ગયા. ભણવાનું કરો રાતના 8 વાગે આવે તો ભણશો તો આગળ જાઓ. આપણે 10માં ભણે આપણે સારા ટકા આવે તો મોબાઈલ લઈ આલો એવું કીધું હોય ને. અને જો નપાઈ જાય તો એમ ફેરથી બિહારમાં ઘરે રાખવા દેવાનું નહીં. અને તમે ભણ્યા તમે લખ્યું તો આપણે છોકરા બધું લખી દીધા. સોળી ડાય જોયા અમે. આ છોકરા તો ખતરનાક હોય. સોળી તો સારી જ હોય. તો દોસ્તો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો અને મળીએ ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ બાય બાય.